એક વિડીયોમાં મેં જોયું હતું, તમે એમાં એવું લખ્યું હતું કે સેક્સ્યુઆલિટી ઇઝ અ પાર્ટ ઓફ સ્પિરિચ્યુઆલિટી. ખરેખરમાં સંભોગ એ આધ્યાત્મિકતા સુધી લઈ જવાનું કોઈ માધ્યમ હોઈ શકે? તો હવે એ 3 ચક્ર જે છે એ સંભોગના છે ને. જાનવર જે હોય ને એ લોકોને પણ બસ એટલું જ આવડે છે, ખાવાનું, સૂવાનું અને સંભોગ. સંન્યાસનો મતલબ છે કે તમે તમારા શરીરથી દૂર થઈ જાઓ, એને સંન્યાસ કહેવાય. ઘર પરિવારથી દૂર થવું એ સંન્યાસ નથી. બટ હવે યુટ્યુબ પર ટ્રેન્ડ થઈ ગયો છે બ્રહ્મચારી. સવારે 4 વાગે ઉઠે છે, વિડીયો બનાવે છે. ઘણા બધા લોકો એવું કરતા હોય છે. સાચું બ્રહ્મચારી એ નથી. આવી રીતે આ બધું કેવું છે કે કહાનીઓ આવી ગઈ અને એની પાછળનું જે સાયન્સ છે રહી ગયું. જે આ બધી કાળી ઉર્જાઓ છે, કાળી વિધિઓ છે, એ અમાસના દિવસે કેમ થાય છે? કેમ કે અમાસથી પૂનમના દિવસે એ વસ્તુ વધતી જાય. એટલે અમાસના દિવસે કરે છે કોઈની ઉપર બ્લેક મેજિક, તો પૂનમના દિવસ સુધીમાં ઉર્જાની તાકાત વધતી જશે. કે કેમ આવું કરવામાં આવે છે, કેમ ખોપડી તોડવામાં આવે છે. જે દિવસે માણસ જન્મે એ દિવસે શ્વાસ પહેલો ઇન્હેલ કરે છે અને જે દિવસે મરે એ દિવસે એક્ઝેલ કરે છે. તમારું જીવન શ્વાસથી શરૂ થાય છે, તમારું જીવન શ્વાસથી મરે છે. એટલે તમારું જીવન શ્વાસ જ છે. લાગે છે કે હનુમાનજી ચિરંજીવી છે એટલે આસપાસ ઉડતા હશે. એક દિલ્હીમાંથી પ્રાર્થના કરેલ ઉડીને દિલ્હી જતા હશે, સુરતમાં પ્રાર્થના કરેલ સુરત આવતા હશે. નવરા છે એવી રીતે? તમને સમજાવો હનુમાન છે શું, કેમ? બિકોઝ એ લોકો માટે બસ એક ભક્તિ એક રૂટીન બની ગયો છે કે કરવા માટે કરવાની છે એમ. તો હું ભક્ત કહેવાઈશ, તો હું કહેવાઈશ કે ભગવાનને માનું છું. બાકી નથી માનતું એવું લાગશે. પાસે જવા માટે બીજો કોઈ રસ્તો નથી. સૌથી પહેલાં તમારે કાલ ભૈરવને પસાર થવું પડશે. વિષ્ણુ, બ્રહ્મ અને શિવ એ 3ને આપણે સમજી નથી શક્યા. પહેલી વાત તો એ છે. એ આ જ હતો કે હું જે સેલ્ફ છે એ કશું જ નથી. તો પછી શું ભગવાન, શું શિવ, શું વિષ્ણુ, શું બ્રહ્મ? કશું જ નહીં. વિષ્ણુ જે છે મેન્ટેનર છે અને શિવ જે છે એ ડિસ્ટ્રોયર છે. એ બધું સમાપ્ત કરવાનું કામ કરે છે. હવે આ 3ને હું તમને અનુભવ કરાવી શકું છું અત્યારે જ. કઈ રીતના? શિવ ને શંકરમાં ફરક લોકોને નથી ખબર. આપણા 5 તત્વથી શરીર બન્યું છે: પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. બટ એક દિવસ તમારો જરૂર એવો આવશે જ્યારે ઊંઘ આવી જશે અને તમે ઊંઘને જોતા રહી જશો. યાની સોતે સોતે તુમ જાગ જાઓ. તમે તમારી આંખોથી જે જોવ છો અને એ જોવાવાળાને પણ પછાડથી કોઈ જોઈ છે. તમે અરીસામાં તમારી આંખોથી શરીરને જોવ છો, બટ એ શરીરને જોવાવાળો જે છે એને જે જોઈ રહ્યો છે ને એ સાક્ષી છે. એના માટે મૂક્યો હોય કે વિટનેસ થાવ પોતાના. મહાસાક્ષી કહેવામાં આવે છે કે તમે મહાસાક્ષી થઈ ગયા. જ્યારે થઈ ગયા મહાસાક્ષી પછી સમજો કે પત્યું. ભુવા અને જ્યારે ભૂત પ્રેત આવે, બંને વસ્તુ અલગ અલગ છે કે એક જ છે? સારી ઊંઘ લેવો તો જ ધ્યાન થશે. બાકી ધ્યાનમાં સૂઈ જશો તમે અને એને ધ્યાન ના કહેવાય ને ઊંઘ કહેવાય. નમસ્કાર, સ્વાગત છે બેઠકના એક નવા પોડકાસ્ટમાં. આજના પોડકાસ્ટમાં આપણે વાતો આધ્યાત્મની કરવાના છીએ. મારા પ્લેટફોર્મ પર તમે ઢગલાબંધ આધ્યાત્મિક પોડકાસ્ટ જોયા છે, પણ આજનો પોડકાસ્ટ કંઈક ખાસ છે. એટલા માટે કારણ કે આજના જે મારા ગેસ્ટ છે એમનું નામ છે સાયબર ઝીલ. સાચું નામ છે ઝીલ પટેલ ને આપણા ગુજરાતના સુરતના જ છે. હિન્દીમાં કન્ટેન્ટ બનાવે છે. જો તમે એમની યુટ્યુબ ચેનલ જોઈ હશે તો તમને ખ્યાલ હશે કે કેટલી ગૂઢતમ વાતો એ કરતા હોય છે. આધ્યાત્મની એક અલગ જ સમજ એમની પાસે છે. બસ આજે એ સમજ આપણે જાણવાના છીએ. ગુજરાતની ઘણી એવી રૂઢિ પરંપરાઓ છે, ઘણા એવા કલ્ચર છે જેના વિશે ઘણી બધી માન્યતાઓ છે, એના ઉપર પણ એમની સાથે ચર્ચા કરી છે. આધ્યાત્મ શું છે એની ચર્ચા કરી છે. જો તમે આધ્યાત્મિક જીવ છો, ભક્તિ માર્ગ પર આગળ વધવા માગો છો, તો આ પોડકાસ્ટ તમારા માટે જોવું ખૂબ જરૂરી છે. ઘણું બધું જાણવા મળશે. હું એ પણ કહીશ, ઝીલભાઈની ઉંમર બહુ ઓછી છે, પરંતુ એમની આધ્યાત્મિક જે ચેતના છે ને એની ઉંમર બહુ જ લાંબી છે અને ઘણું બધું જ્ઞાન છે. એ જ જ્ઞાન આપણે જાણવાના છીએ, ઘણી બધી વાતો કરવાના છીએ. ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર ઝીલભાઈ. નમસ્કાર. સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. ઘણી વખત એવું બધું થતું હોય છે કે આપણે જ્યારે કંઈક નવી વસ્તુ જાણવી હોય, શીખવી હોય, ખાસ કરીને આધ્યાત્મિક જગતમાં, તો આપણે કાં કોઈ ગુરુના સહારે જતા રહીએ કાં પછી આધ્યાત્મિક પુસ્તકોના સહારે જતા રહીએ. આજકાલ સોશિયલ મીડિયાની લાઈફમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ જોવા મળે છે. એ પછી ઇન્ફોર્મેટિવ હોય, એન્ટરટેનમેન્ટ હોય કે પછી સ્પિરિચ્યુઅલ હોય. અને જ્યારે સ્પિરિચ્યુઅલ કન્ટેન્ટ કોઈ ક્રિએટર કન્ટેન્ટ બનાવે છે, પોતાની જે આધ્યાત્મિકતાનું જે જ્ઞાન છે લોકો સુધી પહોંચાડે છે, લોકોને આધ્યાત્મિક ચેતના જાગૃત કરવામાં મદદરૂપ બને છે, આવા કન્ટેન્ટ ઉપર ઘણા બધા વ્યૂઝ આવે છે. અને મિલિયન્સ ઓફ વ્યૂઝની અંદરનો એક વ્યુઅર એટલે હું. બહુ જ બધા વિડીયો તમારા જોયા છે, ઘણું બધું આધ્યાત્મિક જગત વિશેનું શીખ્યું છે અને આજે પોડકાસ્ટમાં આ જ બધા વિષય ઉપર વાત કરવાની છે.
એટલે શરૂઆત પહેલી શિવથી કરીએ. બિલકુલ. અને શિવજી ઉપરની તમારી ડેફિનેશન ને વ્યાખ્યા બહુ જ અદ્ભુત રહી છે. તમે શિવજીના ઘણા બધા રૂપો વિશેની વાત કરી છે. આપણે એમાંના કોઈક મહત્વપૂર્ણ 4-5 રૂપો વિશેની વાત કરી શકીએ અને એના મહત્વતા વિશેની વાત કરી શકીએ. બિલકુલ. પહેલાં તો ખૂબ ખૂબ આભાર મને બોલાવવા માટે અહીંયા. ઘણું બધું આપણે વાત કરીશું, ઊંડા ઉતરશું. પહેલો સવાલ તમારો શિવથી જ સ્ટાર્ટ થયો છે. તો શિવના અનેકો રૂપ છે, બટ આપણે એ રૂપોને સમજી નથી શકતા. બહુ સરળ ભાષામાં હું એક રૂપની વ્યાખ્યા કરું, એ છે કાલ ભૈરવ. જી. એની વ્યાખ્યા કરીશ ને તો તમને અંદાજો આવશે કે શિવના જે બીજા બધા રૂપ છે એ છે શું. તો કાલ ભૈરવ એટલે શું સમજ પડે આપણને? સમય. કાલ એટલે સમય, બરાબર. હવે આપણે કોઈ દિવસ એ ઓબ્ઝર્વ નથી કરતા, બટ કાલ ભૈરવને ક્ષેત્રપાલ કહેવાય છે. ક્ષેત્રપાલ એટલે સિક્યોરિટી કરનારા, વોચમેન. અને કોની વોચમેન એ કરે છે? ભગવાન શિવના મંદિરોની બહાર હોય છે. તમે જો નટરાજના મંદિરે જશો કાં તો કોઈ પણ મોટા ભગવાન શિવના સ્થાને જઈશો તો ત્યાં કાલ ભૈરવ બહાર એમની સિક્યોરિટી કરે છે. એટલે બહાર જે દીવારો હોય ને એ દીવારોની ઉપર એમનું સ્કલ્પચર હોય છે. જી. કેમ કે ક્ષેત્રપાલ કહેવાય છે, સિક્યોરિટી છે અને પછી તમે મંદિરમાં જઈ શકો. આજકાલ આપણે એરપોર્ટ પર જઈએ, બહાર સિક્યોરિટી એ પાસ કરવી પડે તો જ આપણે શિવની પાસે જઈ શકીએ. જી. હું તમને સમજાવું કે શિવની પાસે જવા માટે બીજો કોઈ રસ્તો નથી. સૌથી પહેલાં તમારે કાલ ભૈરવને પસાર થવું પડશે. હવે હું તમને આ તમારા જીવનની અંદર સમજાવું કે આ સિસ્ટમ કેમ આપણા ધર્મમાં આવી છે. તમે કોઈ દિવસ આ ઓબ્ઝર્વ કર્યું કે રાત્રે જ્યારે આપણે સૂવા જઈએ આપણને ખબર હોય છે કે 11:30 હું સૂવા જાઉં છું, મારી આંખ બંધ થઈ, આ 11:30 થયા છે. જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી આપણને સમયનો અંદાજો છે. જેવી ઊંઘ આવે એટલે સમય આપણા માટે ગાયબ થઈ જાય છે. જી. બરાબર. તો હવે સમયના ભગવાન કોણ? મેં શું કીધું હમણાં? કાલ ભૈરવ. બરાબર. અને એ શું છે? સિક્યોરિટી છે, ક્ષેત્રપાલ છે. ક્યાંની સિક્યોરિટી? શિવની. અને શિવ એટલે શૂન્ય છે. જ્યાં સમય ઊભો રહે ત્યાંથી શિવ શરૂ થાય. તો જ્યારે રાત્રે તમે સૂવો છો ત્યાં સુધી કાલ ભૈરવ છે, સિક્યોરિટી છે. જેવું તમે સૂવો તમે શૂન્યમાં જતા રહો છો. બસ ફરક એટલો છે કે આપણે ત્યારે સૂતા હોઈએ છીએ. ઊંઘ અને ધ્યાનમાં ફરક નથી, બંને સેમ છે. બસ ઊંઘમાં આપણે સૂઈ જઈએ છીએ જ્યારે આપણે શૂન્યમાં જઈએ, બટ ધ્યાનમાં જેવું તમે આંખ બંધ કરીને ધ્યાન કરવા બેસો, કાલ ભૈરવ એટલે સમય છે, બરાબર. સમયનો અંદાજો છે કે હું 5:30 વાગે ધ્યાન કરવા બેઠો છું. જેવું તમને ધ્યાન લાગે, જેવું ઊંઘમાં થયું એવું જ સેમ થાય છે. તમે બસ સમયને પાર કરી લો છો. સમય તમારા માટે ધ્યાનમાં ગાયબ થઈ જાય છે, બટ એ સમય પર તમે અંદરથી જાગેલા હોવ છો. ઊંઘમાં તમે સૂઈ જાઓ છો જ્યારે સમયને તમે પાર કરો, જ્યારે શૂન્યમાં જાઓ. બટ અહીંયા તમે શૂન્યમાં ગયા પછી અંદરથી જાગેલા હોવ છો. તમે શિવના શૂન્યમાં પહોંચી ગયા. તો આ કાલ ભૈરવ જે આપણે સમજી રહ્યા છે કે આ ભગવાન છે, એ ભગવાન નથી. એ આ કોન્શિયસનેસ જે સમયની કોન્શિયસનેસ છે, જે આપણને સમયનો અંદાજો રહે છે, એને કાલ ભૈરવ કહેવાય. જ્યારે તમે સમયની કોન્શિયસનેસને પાર કરો અને શૂન્યની કોન્શિયસનેસમાં જાઓ એને શિવ કહેવાય. એટલે એટલા માટે આ સિસ્ટમ બનાવી છે મંદિરોમાં કે કાલ ભૈરવ સિક્યોરિટી કરે છે શિવની. તો આ કાલ ભૈરવ એક રૂપ છે શિવનું. આવી જ રીતે શિવના જેટલા અનેકો રૂપ છે એમની આપણા કોન્શિયસનેસ સાથે વ્યાખ્યા છે અલગ અલગ. ઓકે. ને આ શિવ છે. આવા તો ઘણા બધા રૂપો છે તો પછી શિવના કે જેમાં આપણે એમાંથી કંઈકનું કંઈક શીખી સમજી અને જીવનમાં ઉતારી શકીએ. સાચી વાત છે. અને આવી જ રીતના જો વાત કરીએ આપણે આગળ, તો શિવજીનો જે 11મો રુદ્ર એટલે હનુમાનજી, જેની ભક્તિ લોકો બહુ જ ભાવથી કરતા હોય છે. પણ ઘણી વખત એવું સાંભળવા મળે છે, ઇવન ઘણા ખરા તમારા વિડીયોમાં પણ આ વસ્તુ મેં જોઈ છે કે તમે કહો છો કે હનુમાનજીની ઉપાસનામાં થોડી ઘણી ભૂલો છે જ્યારે લોકો કરતા હોય છે. ઘણા એવા સાધુ સંતોના મુખેથી આપણે સાંભળીએ છીએ કે બજરંગ બાણનો પાઠ ન કરવો જોઈએ. તો એકચ્યુઅલી હનુમાનજીની ભક્તિ કઈ રીતના થઈ શકે, અને જો કોઈક આધ્યાત્મિક વ્યક્તિ હનુમાનજીની ભક્તિમાં અગ્રેસર થવા માંગતો તેને કઈ નિયમોનું અને શું પાલન કરવું જોઈએ? આનો હું જવાબ એક સરળ રીતે આપીશ. આજકાલ કેવું છે, તમે ધ્યાન આપશો તો હનુમાન ચાલીસા ગાવી એ લોકોના એક રૂટીનમાં છે કે હનુમાન ચાલીસા મારે દિવસમાં એકવાર કરવાની છે. ઘણા બધા તમે ઘરોમાં જોશો આવું જ હોય છે કે ભાઈ અમારે એક વાર હનુમાન ચાલીસા કરવાની છે. તો હનુમાન ચાલીસા કરવી બસ એક નિયમ બની ગયો છે જીવનનો. એનાથી શું થાય છે, શું મકસદ છે, કંઈ નહીં. બસ અમારે ભક્તિ કરવાની છે એટલે અમારે હનુમાન ચાલીસા દિવસમાં એકવાર વાંચવાની હોય.
તો હવે એમની પાસે જે દિવસે ટાઈમ ના હોય એ દિવસે પણ બિકોઝ પેલું રૂટીન બની ગયું છે કે હનુમાન ચાલીસા તો વાંચવાની, એટલે ભગવાનનું નામ બસ લેવા માટે હનુમાન ચાલીસા એ વાંચવા બેસે છે. ચાલતા ચાલતા, ફરતા ફરતા, કાં તો બાઇક ચલાવે છે, બસમાં જે ઇયરફોન નાખીને હનુમાન ચાલીસા કરે છે. કેમ? બિકોઝ એ લોકો માટે બસ એક ભક્તિ એક રૂટીન બની ગયો છે કે કરવા માટે કરવાની છે એમ. તો હું ભક્ત કહેવાઈશ, તો હું કહેવાઈશ કે ભગવાનને માનું છું, બાકી નથી માનતું એવું લાગશે. એટલે લોકો બસ હનુમાન ચાલીસા કરવા ખાતર કરે છે. હકીકતમાં એ લોકોને કશું જ નથી ખબર કે હનુમાન ચાલીસાથી થાય શું છે, હનુમાનજી છે શું. બસ ભક્તિ કરવા માટે લોકો કરી રહ્યા છે. જી. તો સૌથી પહેલાં તો તમે હનુમાન ચાલીસા કરો, શિવ ચાલીસા કરો કે ગમે એ કરો, તમે ભગવાનની કોઈ પણ વસ્તુ કરતા હોય, પહેલાં તો એને તમે ખીચડી ના બનાવો કે ભાઈ આજે કરવાની એટલે કરવાની જ. કોઈ દિવસ રહી જાય તો કંઈ વાંધો નહીં. હા, તમને દિલથી એવું આવવું જોઈએ ત્યારે કરો. કોઈ દિવસ રહી જાય તો કોઈ ત્યાંથી ભગવાન તમને ઓર્ડર નથી આપવાનો કે ભાઈ તે કેમ આજે ના કરી. તો કરવા ખાતર ના કરો. અચ્છા, બજરંગ બાણમાં જે મિથ છે કે ન કરવું જોઈએ, આવું ઘણી વખત સાંભળવામાં આવે છે. બહુ જ ભયંકર પરિસ્થિતિમાં ફસાયો ત્યારે જ કરવી જોઈએ. ખરેખરમાં સાચું છે કે એમાં કંઈ સુધારા? એ બધી માનવાની વાતો છે, બધી અલગ અલગ કોઈના કંઈ અલગ ધારાઓ હશે, કોઈની કોઈ અલગ ધારણાઓ હશે. બજરંગ બાણ છે કે કોઈ પણ એવી અદ્ભુત વસ્તુ છે, જેવું બજરંગ બાણ છે તેવું આપણા ગુજરાતમાં પણ છે દત્ત બાવણી, દત્તાત્રેય ભગવાનની છે. જી જી. રાઈટ. તો દત્ત બાવણી છે, બજરંગ બાણ છે, એ બધું શું છે, એ બધા સાધુ સંતોએ લખ્યું છે પોતાના એક અનુભવની અંદર આવીને. એકદમ આમ ઇન્ટેન્સ લેવલ પર જ્યારે એમનો અનુભવ જાય, જ્યારે એમની ભક્તિ જાય, ત્યારે લખે છે. ત્યારે ભગવાન જે છે એ એક ભગવાન નથી રહેતો, ભગવાનની સાથે જે કનેક્શન છે ત્યારે એમનું એવું થઈ જાય છે કે ભાઈ આ બસ મારી સામે બેઠો છે ને હું એની જોડે વાત કરું છું. તમે બજરંગ બાણ વાંચશો, બજરંગ બાણ જોઈશો તો એમાં ધમકી આપે છે હનુમાનજીને કે તમને રામને કસમ બસ મારું આ કામ કરો કરો કરો. આ કેવું છે, એકદમ ફ્રેન્ડલી કનેક્શન. જ્યારે ઇન્ટેન્સ લેવલ પર ભક્તિ પહોંચે ને ત્યારે મનુષ્ય લખી રહ્યો છે. દત્ત બાવણી આપણા ગુજરાતના રંગ અવધૂત મહારાજે લખી છે. એ દત્ત બાવણી પણ તમે વાંચશો તો તમને બજરંગ બાણ ને દત્ત બાવણીમાં બહુ બધા સિમિલારિટીઝ મળશે. ઇન્ટેન્સ લેવલ પર પહોંચીને લોકો ભગવાનને રિક્વેસ્ટ કરે છે, ઉર્જાને રિક્વેસ્ટ કરે છે કે તું હવે આવ અને મને બચાવ. જી. તો એવી રીતે બજરંગ બાણ પણ બનાવવામાં આવ્યું છે, લખવામાં આવ્યું છે. તો એને તમે એમને વાંચતા હોવ બસ કે ભાઈ આનાથી મને આવું થઈ જશે તો ચાલ વાંચી લો, યુટ્યુબ પર વિડીયો જોયો આનો કે ભાઈ તમારી કોઈ દુવિધા હશે એ સોલ્વ થઈ જશે તો ચાલ કરી લો. તમે એ લેવલ પર પહોંચ્યા નથી ભક્તિના. ઓકે. એટલે પણ આમાં કેવું છે, ઘણી વખત એવું થતું હોય, જેમ કે તમે દત્ત બાવનીની બહુ સરસ મજાની વાત કીધી. હું નાનો હતો ત્યારે રેગ્યુલર નિત્ય કરતો દત્ત બાવની, ખાસ કરીને ગુરુવારના દિવસે, આજે પણ કરું છું. 52 વાર કરવામાં આવે જી. ગુરુવારના એટલે દિવસે. આ બધા જે સિસ્ટમો બની, આની પાછળના કોઈક ને કોઈક સાયન્સ રહ્યા છે. તમે 100% થોડા ઘણા કીધા મને અત્યારે વાતમાં. મારે એમાં થોડુંક વધારે ઊંડું ઉતરવું છે, મારે હજી જાણવું છે કે આની રચના થતી હશે એ વખતે કદાચ એ આધ્યાત્મિક જે જીવ હશે એનો અભિગમ શું રહ્યો હશે. જો એ જ મેં તમને અત્યારે કીધું કે જે આધ્યાત્મિક જીવ હશે એ ટાઈમ પર એક ઇન્ટેન્સ લેવલ પર પહોંચી ગયો હોય, બરાબર. અને આ ઇન્ટેન્સિટી વાળું લેવલ કદાચ કોઈક સામાન્ય મનુષ્ય વિકસાવવું હોય તો કઈ રીતના વિકસાવી શકે? એ વિકસાવવામાં આવતો નથી, એ એની મેળાથી આપણી અંદર ઘૂસી જાય છે. સમજ્યા? એ તમે કરવા માંગો તો એ ના થાય. તમે એવું વિચારો કે મારે મારી કુંડલીની જાગૃત કરવી છે, મારે ઇન્ટેન્સ આધ્યાત્મિક અનુભવ કરવા છે, એ તમે કરવા માંગો તો ના થાય. એની મેળાએ તમારી અંદર ઉતરી જાય. સમજ્યા? હવે આની ઉપર મને એક બીજો મગજમાં પ્રશ્ન આવી રહ્યો છે કે સંસારિક જીવનમાં આપણે જીવતા હોઈએ અને સંન્યાસી, જ્યારે આપણે સંન્યાસીઓને જોતા હોઈએ તો આપણને લાગે કે આધ્યાત્મિક ચેતના છે, બહુ સરસ દિવ્યાત્મા છે. હવે જ્યારે આપણે સંસારમાં હોઈએ ત્યારે આપણને એમ લાગે કે જો આધ્યાત્મિક થવું હોય પરિપૂર્ણ રીતે તો આપણે કદાચ સંન્યાસ જ લેવો પડે. આવી એક બેઝિક સમજ નાનપણથી લોકોના મગજમાં વિકસેલી હોય છે. મારે એ જાણવું છે કે શું સંસારમાં રહી અને સંન્યાસી કરતાં પણ વધારે આધ્યાત્મિક ઉર્જા કેળવી શકાય? ભગવત પ્રાપ્તિ થઈ શકે? સંભવ છે? 100% થઈ શકે. આપણે ગુજરાતી જ અત્યારે વાતો કરી રહ્યા છે. ગુજરાતની વાતો કરું તો આપણા ગુજરાતમાં જેટલા પણ જતી સતી થયા છે એ બધા સાંસારિક હતા. જી. સાંસારિક જીવનની અંદર સૌથી મોટો સંન્યાસ છે. સંન્યાસનો મતલબ લોકો ખોટો સમજી રહ્યા છે. સંન્યાસનો મતલબ લોકો એવું સમજ્યું છે કે ઘર બહાર છોડીને હિમાલય પર જતા રહો, ત્યાં ભગવાનની પ્રાપ્તિ થશે. એવું નથી. સંન્યાસનો મતલબ છે કે તમે બસ તમારા શરીરથી અલગ થઈ જાઓ. અંદર ને અંદર જ અલગ થવું એટલે એવું નથી કે તમે શરીર છોડો, તમે શરીરથી અલગ થઈ જાઓ અંદર અનુભવથી.
જ્યારે તમે શરીરથી અલગ થશો તો આ જે શરીરની સાથે જે બધા અટેચમેન્ટ્સ છે કે આ મારું ઘર પરિવાર છે અને બીજા બધા જે છે એ મારા ઘર પરિવારના નથી, તો એ બધા વગર કામના છે. હા, એ તમારું અટેચમેન્ટ કેમ છે? બિકોઝ તમે શરીરથી જોડાયેલા છો. તમે એવું સમજો છો કે આ શરીર હું છું, એટલે તમારા લોકો તમારા છે ને પરાયા લોકો પરાયા છે. સંન્યાસનો મતલબ છે કે તમે તમારા શરીરથી દૂર થઈ જાઓ, એને સંન્યાસ કહેવાય. ઘર પરિવારથી દૂર થવું એ સંન્યાસ નથી. માયાવી જીવનથી દૂર થવું એ સંન્યાસ નથી. શરીરથી દૂર થવું એ સંન્યાસ છે. અને જ્યારે તમે શરીરથી દૂર થઈ જાઓ ત્યારે ખાલી તમારું ઘર પરિવાર નહીં, સમગ્ર વિશ્વ તમારું પરિવાર થઈ જાય છે, ભલે એક નાનું જીવ હોય કે મોટો જીવ હોય. હવે જ્યારે તમે આ વાત કરી કે શરીરથી દૂર થઈ જાઓ, આ બહુ અઘરું છે, પણ આનાથી એક બીજો પેલો મૃત્યુવાળો કોન્સેપ્ટ મને યાદ આવે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એનો જે છેલ્લો વિચાર હોય એ જ કદાચ એના આગળના જન્મનો પહેલો વિચાર કે એ પ્રમાણેનો આગળનો જન્મ આવી શકે. એક આવો વિડીયો મેં તમારો હમણાં રિસેન્ટલી જ જોયો છે. એ વિડીયો જોઈને ઘણા બધા પ્રશ્નો મનમાં ઉદ્ભવ્યા, પણ પહેલાં એની શરૂઆત કરીને પહેલાં આ વ્યાખ્યા તમે કઈ રીતના આપીને એ મારે ફરી સમજવી છે એકવાર. જો આપણે અનુભવ કર્યું હશે, આપણે જ્યારે રાત્રે સૂવા જઈએ છીએ, રાત્રે આપણે વિચારતા વિચારતા કંઈ સૂઈ જઈએ અને સવારે જેવી આંખ ખુલે પહેલી સેકન્ડ એ જ વિચાર ચાલતો હોય છે મગજમાં. બરાબર? તમે જે ધારાથી રાત્રે સૂવા જાઓ છો, જે વિચારધારા લઈને સૂવા જાઓ, એ જ ધારા પાછી શરૂ થાય છે. એ જ રીતે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન પણ સમજાવી રહ્યા છે અને હું આપણા અનુભવોની પણ વાત કરીશ. કૃષ્ણ ભગવાન એમ કહી રહ્યા છે કે જ્યારે માણસ મરતો હોય, જે સ્ટેટ ઓફ માઇન્ડમાં હોય, એટલે સ્ટેટ ઓફ માઇન્ડનો એમનો અહીંયા મતલબ એવો નથી કે તમે હું અમીર થઈ જાઉં એવું વિચારીને મરો તો આવતા જન્મમાં અમીર થાવ, એવું નહીં. તમારો સ્ટેટ ઓફ માઇન્ડ એટલે તમે જે સ્થિતિમાં હોવ, જો તમે ખુશી મર્યા તો તમારો આગલો જે જન્મ થશે હવે એ તમારી એ જ મેળામાં થશે, એ જ સ્ટેટ ઓફ માઇન્ડમાં ચાલુ થશે જીવન તમારું, એ જ યોની તમને મળશે. તમે ગુસ્સામાં મર્યા તો એ જ રીતે તમારું શરૂ થશે. તો જ્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે જે સ્ટેટ ઓફ માઇન્ડમાં માણસ મરે છે એ જ સ્ટેટ ઓફ માઇન્ડમાં માણસ આગલો જન્મ લે છે, બીજી યોનિમાં જાય છે. અને એના લીધે જ્યારે આપણા અહીંયા કોઈનું મૃત્યુ થાય છે, તમે નોટિસ કર્યું લોકો રામ નામ સત્ય બોલે છે, કાનમાં રામનું નામ જોરમાં બોલવામાં આવે છે. એનું કારણ આ છે કે જ્યારે માણસ મરતો હોય, જ્યારે એનો જીવ જતો હોય ત્યારે એને રામની ધારા પર મોકલવામાં આવે છે, એટલે બીજા જન્મમાં એ રામની ધારા પર શરૂ થાય. અને બીજી એક સરસ મજાની વાત કરું, તમે સવાલ નથી કર્યો, બટ તમે જોયું હશે કે જ્યારે આપણા અહીંયા કોઈનું મૃત્યુ થાય તો નાકમાં રૂ નાખવામાં આવે છે. હા, બરાબર? તમે ઓબ્ઝર્વ કરો, જ્યારે કોઈનું મૃત્યુ થાય અમુક લોકોના નાકમાંથી લોહી નીકળતું હોય, અમુક લોકોથી જનેન્દ્રિયોમાંથી એમનાથી મલમૂત્ર થઈ જતું હોય, કોઈક વાર કોઈકનું મોઢું ખુલ્લું રહી જાય, એટલે પ્રાણ નીકળવાનો એક દ્વાર હોય છે, કોઈકના આંખના દોરા ઉપર થઈ જાય. તો આ બધા છે ને આપણા દ્વારો છે, 9 દ્વાર છે આપણા શરીરમાં. આપણા જે ઇન્દ્રિયો દેખાય છે અને નીચે જનેન્દ્રિય, મૂત્રેન્દ્રિય, એ બધી વસ્તુ, એ બધા દ્વાર છે જ્યાંથી વસ્તુ બહાર નીકળે અંદર જાય, એ દ્વાર છે આપણા શરીરના. તો આ બધા દ્વાર આપણા ચક્રો જોડે જોડાયેલા છે. સરસ મજાની વાત કરું, તમને મજા આવશે. મૂલાધાર જોડે આપણું નાક છે, એવી રીતે બધા ચક્રો જોડે એક દ્વાર છે. હવે એક માણસ જ્યારે મૂલાધાર પરથી શરીર છોડે ને તો એ કારણ કે નાક જોડે જોડાયેલું છે ને મૂલાધાર આપણા જનેન્દ્રિયોની વચ્ચે હોય છે, તો કાં તો એનાથી મલમૂત્ર થઈ જતું હોય છે, કાં તો નાકમાંથી લોહી નીકળે છે. અને ઘણા બધા લોકો ત્યાંથી જ જીવ છોડે છે, મૂલાધારમાંથી, કારણ કે આપણે મોહમાયામાં જીવતા હોઈએ છીએ તો આપણે મૂલાધાર ચક્ર સુધી જ સીમિત હોઈએ છીએ. બરાબર? એટલે રૂ નાખવામાં આવે છે. અને અહીંયાથી જો કોઈ સિદ્ધ માણસ હોય તો એને ખબર હોય કે આ માણસનું મૃત્યુ થયું અને એના નાકમાંથી લોહી નીકળ્યું, એટલે એના માટે શાંતિ પ્રાર્થના જરૂર કરવી જોઈએ. શાંતિ પ્રાર્થના આપણે બધા માટે કરીએ છીએ, બટ જેનું નાકમાંથી લોહી નીકળ્યું હોય, બરાબર, કાં તો મોઢું ખુલ્લું રહી ગયું હોય, આ બધા લક્ષણ છે કે નીચેના ચક્રોમાંથી એમને જીવ છોડ્યો છે, એટલે એમની આત્માને હવે સારી યોનિમાં આપણે મોકલવાની છે. એટલે શાંતિ પ્રાર્થના આપણા કલ્ચરમાં આવી. એનું રીઝન એ છે. તો તમે કયા ચક્રોથી માણસ શરીર છોડે છે એના પર નિર્ભર કરે કે આગલો જન્મ એનો કયો થશે, કઈ યોનિમાં જશે. તો તમને જો ખબર હોય આ બધી વસ્તુને, તમે કોઈ માણસને મરતા જુઓ તો તમને ખબર પડી જાય કે આ માણસ હવે કેવો જન્મ લેશે. એટલા માટે આ બધા વસ્તુ બનાવી છે કે નાકમાં રૂ નાખવું અને આ બધું, એનું આપણે કોઈ દિવસ વિચારતા નથી કે કેમ, બટ એનું કારણ આ છે. પણ શ્રેષ્ઠ જગ્યા કે એવું કહીએ કે શ્રેષ્ઠ કઈ રીતના માની શકાય કે આને કોઈ વ્યક્તિએ પ્રાણ છોડ્યા તો એ શ્રેષ્ઠ માધ્યમ કયું પ્રાણ છોડવા? તમે કોઈ દિવસ છોકરું જન્મે ને, નાનું છોકરું, તમે ઓબ્ઝર્વ કરજો,
એના આ ભાગમાં ચામડી પોચી હોય માથાની ઉપર, જ્યાં આપણે ચોટલી બાંધતા હોઈએ ને એ જગ્યાએ ચામડી પોચી હોય. એનું કારણ શું છે? એને બ્રહ્મરંધ્ર કહેવાય. એ પોઈન્ટમાંથી આત્મા પ્રવેશ કરે છે. સહસ્ત્રાર ચક્ર, સૌથી ઉપરનું ચક્ર. આત્મા હંમેશા ત્યાંથી પ્રવેશ કરે છે નાના છોકરાની અંદર. અને એ જગ્યા કેમ પોચી હોય છે? આજે મિસકેરેજ થાય બધાને. જ્યારે કોઈ યોનિમાં આત્મા પ્રવેશ કરે છે તો એ બ્રહ્મરંધ્રમાંથી પ્રવેશ કરે છે શરીરના, કેમ કે શરીર તો બસ માટીથી બનેલું છે. માં જે ખાય છે એનાથી શરીર બને છે એના પેટમાં નવું માણસનું. એનો આ પોઈન્ટ છે બ્રહ્મરંધ્ર. ત્યાંથી આત્મા અંદર પ્રવેશ કરે છે એ યોનિમાં. જો એ શરીર પ્રોપર ના હોય એ આત્મા માટે, તો આત્મા આ જગ્યા ખાલી રાખે છે, પોચી રાખે છે 9 મહિના સુધી નીકળવા માટે. તો કોઈ વાર એવું થાય છે કે 9 મહિના પછી ડિલિવરી થવાની હોય ત્યારે પણ મિસકેરેજ થઈ જાય છે. હા, આ જગ્યા આત્મા જગ્યા ખાલી રાખે છે નીકળવા માટે. જો યોની બરાબર ના હોય તો એ આત્મા પાછી અહીંયાથી જતી રહે છે. આ જગ્યાએથી આત્માનું અંદર આવું બહાર જવું થતું હોય છે. શ્રેષ્ઠ જગ્યા મરવા માટે જ્યારે કોઈ પણ સાધુ સંત મરે છે તો એવું કહે છે સમાધિ લઈને મરી ગયા, બેઠા બેઠા સમાધિ લઈ લીધી. એ કશું નથી. એમની આત્મા અહીંયાથી નીકળી. અહીંયાથી નીકળવી આત્મા એ શ્રેષ્ઠ છે. અને એટલા માટે જ્યારે તમે કોઈ દિવસ સ્મશાન જશો અને જ્યારે માણસનું શરીર, પહેલાં તો લાકડાની અંદર બારતા હતા, હવે તો ઇલેક્ટ્રોનિક બધી વસ્તુ આવી ગઈ છે, બટ જ્યારે એમને બારતા ત્યારે એમની ખોપડી પર લાકડીથી મારવામાં આવે, એમની ખોપડીને તોડવામાં આવે. મેં જોયેલું છે. મેં બરાબર. લોકોનું એવું માનવું છે કે એમણે ખોપડી તોડી નાખશું તો એની આત્મા અહીંથી નીકળશે. એવું પહેલાં લોકો માનતા હતા. હવે તો લોકો બસ તોડવા પૂરતી તોડે છે કે ભાઈ આ રિવાજ છે તોડવાનો. એકચ્યુઅલી આ સ્ટાર્ટ એટલે થયું હતું, લોકોને એવું લાગતું હતું કે ખોપડી તોડશું તો અમારા જે પિતા છે કે માતા છે એમની આત્મા અહીંથી નીકળશે. પહેલાં લોકોને જ્ઞાન હતું એવું કે એ લોકોએ એવું કરવાનું સ્ટાર્ટ કર્યું. એકચ્યુઅલીમાં એવું થતું નથી. તમે આધ્યાત્મિક પ્રગતિ કરો તો જ અહીંયાથી નીકળી શકે. બટ લોકો એટલે ખોપડી તોડવાનું સ્ટાર્ટ કર્યું હતું કે બ્રહ્મરંધ્રમાંથી નીકળે. એવી રીતે ના થાય. બટ આ તો બસ એક માનવાની વાત છે. આ તો તમને કિસ્સો કહું કે કેમ આવું કરવામાં આવે છે, કેમ ખોપડી તોડવામાં આવે છે, એનું આ કારણ છે. તો શ્રેષ્ઠ જગ્યા સહસ્ત્રાર ચક્ર, અજ્ન ચક્ર, કાં તો તમે અનાહતામાંથી છોડો. જે લોકો બહુ ભક્તિ કરતા હોય ને, વધારે ભક્તિમાં ઊંડા ઉતરા હોય, એ અનાહતથી એમનું શરીર છોડતા હોય છે. અનાહત પ્રેમનું ચક્ર છે. અચ્છા. તો એ લોકો મીરા છે, સબરી છે, એ બધા સાધુ નથી થઈ ગયા બહુ મોટા, એ સાધ્વી નથી થઈ ગયા, બટ ભક્તિમાં હતા તો એમને અનાહતથી શરીર છોડ્યું. તો હવે આગલી યોનિમાં જ્યારે જશે ને, સરસ મજાની આધ્યાત્મિક યોનિ હશે, એમને છેલ્લો જન્મ હશે, એમને મોકો આપશે કુદરત કે તમે બહુ ભક્તિ કરી, અનાહતામાંથી શરીર છોડ્યું, તો હવે આવતી યોનિમાં એવી રીતે એમને મોકલશે કે હવે અનાહતાની ઉપર જ જવાનું રહે, જાગી જાય લોકો. અચ્છા, પણ મારે એ જાણવું છે કે તમે કીધું કે અનાહતામાંથી કે બ્રહ્મરંધ્ર, તો એ ખબર કઈ રીતના પડે? પેલું તો મૂલાધાર ચક્રનું તમે કીધું મુખ ખુલ્લું રહી જાય કે ના? બધા સેન્સ જોડે કનેક્ટેડ છે ને. તમારું મુખ છે, આંખ છે, નાક છે, કાન છે, આ બધા નીચેના ચક્રો સાથે જોડાયેલા હોય છે. તમારા ગળું એટલે વિશુદ્ધિ ચક્ર, ગળામાં વિશુદ્ધિ હોય છે, અહીંયા અજ્ન ચક્ર હોય છે અને અહીંયા સહસ્ત્રાર ચક્ર હોય છે. આ ત્રણ કોઈ સેન્સ સાથે જોડાયેલા નથી. જ્યારે અહીંયા આ ત્રણમાંથી આત્મા બહાર નીકળે તો એનું સ્થાન આ જ છે નીકળવા માટે. તો કોઈ ખબર નહીં પડે, બોડી કોઈ એવું લક્ષણ નહીં આપે? ના, એકદમ સુખનું મોત મળશે એમને. અને અનાહતા ચક્રમાંથી કોઈ વ્યક્તિ પ્રાણ છોડે તો એ શરીર જોડાયેલું છે બધી સેન્સીસ જોડે. તમારું જો આંખ તમારી ઉપર આમ થઈ જાય, બરાબર, આંખ ઉપર થવું એક રીઝન છે કે તમારી જે ઉર્જા છે, તમારી જે આત્મા છે એ તમારા ઉપરના ચક્રોમાંથી નીકળી છે, અનાહતથી લઈને અહીંયા સુધીના. એટલે મેજોરિટી જ્યારે એવું જોઈએ કે કોઈકની આંખો ઉપર જતી રહી મૃત્યુ સમયે, તો એની ચેતના અહીંયાથી ઉપરના કોઈ અંગમાં એમ. આ આધ્યાત્મિક જગતમાં બ્રહ્મ મુહૂર્ત વિશે પણ ઘણી વાતો થતી હોય છે ને મેજોરિટી ટાઈમ ઓફ એવું જોવા મળે કે જે તમે ધ્યાનની વાત કરી, યોગની વાત કરી, આ બધા બ્રહ્મ મુહૂર્તમાં વધારે થતા હોય છે. બ્રહ્મ મુહૂર્તનું મહત્વ શું છે, એના ફાયદા શું છે, અને કઈ રીતના બ્રહ્મ મુહૂર્તનો એક સદુપયોગ કરી શકાય જો આધ્યાત્મિક જગતમાં તમારે વધારે આગળ વધવું હોય તો? દત્તાત્રેયના જે 24 ગુરુ હતા, કુદરતી ગુરુ હતા, બધા કુદરતમાં જે વસ્તુ છે એમને એને ગુરુ માન્યા હતા. એમાંથી એક ફૂલ ગુરુ છે. દત્તાત્રેય કહે છે કે મને મારા કોઈ ગુરુ નહોતા, બ્રહ્મ મુહૂર્ત વિશે મને ખબર પડી ફૂલને જોઈને કે આ ફૂલ સાલું સવારમાં આટલા ટાઈમ પર જ ખીલે છે, એને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. જો એ ફૂલ ખીલી શકે છે તો તમારી અંદરના જે ચક્રોના ફૂલ છે એ પણ એ ટાઈમ પર ખીલી શકે છે, એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એ ટાઈમ પર તમારું જે ચેતનાનું સ્તર છે એ સાત્વિક છે. તમે નોકરી ધંધેથી આવીને કરશો તો એ તામસિક છે બધું મગજ તમારું. સવારે તમારું સાત્વિક મગજ છે.
ત્યારે ફૂલ ખીલતા હોય છે, તમારા પણ ચક્રો ખીલશે. એટલે બ્રહ્મ મુહૂર્તનું મહત્વ છે. બટ હું પોતે એવું માનતો નથી કે બ્રહ્મ મુહૂર્ત જ તમને મદદ કરી શકે. બ્રહ્મ મુહૂર્ત તો બહારની વસ્તુ છે. જ્યારે તમને અંદરથી એવું લાગે ને કે અત્યારે પ્રોપર પીસ માઇન્ડમાં છું, દિવસમાં શોધો તમને ક્યારે એવું લાગે છે, એ તમારું સાચું બ્રહ્મ મુહૂર્ત છે. મારું સાંજે હોય છે. દરેક વ્યક્તિનું બ્રહ્મ મુહૂર્ત અલગ હોઈ શકે. બ્રહ્મ મુહૂર્ત તમને જ્યારે બ્રહ્મનો અહેસાસ થાય છે અંદર, એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. જે સમય થતો હોય દિવસમાં, મને સાંજે 5:48 થાય છે દરરોજ. એ મારા સાધનાનો સમય છે. રેગ્યુલર 5:48 એક્ઝેક્ટ. હવે તો એવું થઈ ગયું છે કે 5:48 થાય એટલે મારા બંને નાકમાંથી શ્વાસ ઓટોમેટિક સ્ટાર્ટ થાય, સુષુમ્ના તૈયાર થઈ જાય, શરીર તૈયાર છે, સિદ્ધ થાય ધીમે ધીમે. અને આજે વાત કરીને હવે આનાથી છે ને મારા મગજમાં બહુ બધા પ્રશ્નો આવી રહ્યા છે. કેમ કે આજ સુધી મેં એવું સાંભળ્યું હતું કે સવારે 3:40 બ્રહ્મ મુહૂર્ત હોય ને એમાં તમારે બેસવું જોઈએ ને ધ્યાન કરવું જોઈએ, અને લગભગ મેજોરિટી ઓફ ધ પબ્લિકને આ ટાઈમે ધ્યાન કરવું બહુ અઘરું બનતું હોય. હવે તો લોકો લેટ નાઇટ સુધી જાગતા હોય છે, લોકોને ઊંઘ આવતી હોય, સવારે ધ્યાન નહીં થતું હોય, ઊંઘ આવતી હોય, અને તરત ઊંઘ આવી જાય એમાં. ધ્યાન કરવા માટે સૌથી 3 નિયમ બધાને હું કહું. 1, સારી ઊંઘ લેવો તો જ ધ્યાન થશે. બાકી ધ્યાનમાં સૂઈ જશો તમે ને એને ધ્યાન ના કહેવાય, એને ઊંઘ કહેવાય. ઊંઘતા અંદરથી જાગતા રહેવું એને ધ્યાન કહેવાય. તો એક તો સારી ઊંઘ લેવો, રાત્રે દિવસમાં ધ્યાન કરો. જો તમારે સવારે ઉઠાતું હોય, રાત્રે જલ્દી સૂતા હોય તો બ્રહ્મ મુહૂર્ત બહુ સારું છે, હું એને ના નથી કહેતો. ત્યારે કુદરત તમારી મદદ કરશે. પહેલો નિયમ આ. બીજો નિયમ, ધ્યાન ત્યારે કરો જ્યારે તમારું પેટ ખાલી હોય. ઓકે, હવે તો એનો મતલબ ભૂખ્યા પેટે તમારે ધ્યાન કરવું છે. ભૂખ્યા પેટે. અને ત્રીજો નિયમ પણ કહી દઉં. તમને જો થોડી પણ શંકા હોય ને મલમૂત્રની, તો એ પહેલાં કરી લો અને પછી ધ્યાનમાં બેસો. અને ચોથો નિયમ એડ કરી દઉં. જે દિશામાંથી સૂરજ ઉગે છે એ દિશામાં મોઢું કરીને ધ્યાન કરો. આનાથી ફરક પડે. આ 4 નિયમ યાદ રાખવા. મારા અનુભવથી નીકળ્યા છે આ બધા નિયમ. તમને કહું, જો તમે પેટમાં થોડુંક પણ મલમૂત્ર હશે તમારું અને તમે ધ્યાન કરશો અને ધ્યાન ધીમે ધીમે લાગશે, તમારી અંદર ઓજસ ઉત્પન્ન થશે, તો તમારામાંથી ગંધ આવવાની શરૂ થઈ જશે. ઓકે, આ અનુભવ છે. ઘણા બધા લોકોને પણ થશે આ અનુભવ. કોશિશ કરજો. મારું ના માનવું હોય, એક્સપેરિમેન્ટ કરો. મલમૂત્ર ત્યાગ કર્યા વગર ધ્યાન કરવા બેસો, તમને ગંધ આવશે અંદરથી. જો ઊંઘ ના કરી હોય તો તમે સૂઈ જશો. મેં કીધું, જો વધારે ખાધું હશે તો ધ્યાન ના લાગે જ નહીં. હા, ધ્યાન ના લાગે, તમને ઊંઘ આવી જાય. વસ્તુ એ છે. અને સૂરજની દિશામાં ધ્યાન કરો, કુદરતી રીતે એ પોઝિશનમાં ધ્યાન કરવું તમારા માટે થોડુંક નેચરલી મદદ કરી શકે છે. ઓકે, અચ્છા, હમણાં તમે દત્ત ભગવાનની વાત કરી, બરોબર છે, બહુ સરસ વાત કરી કે એમના 24 ગુરુ હતા જે પ્રકૃતિમાંથી જ હતા. આમાં ઘણા ખરા જાનવરો હતા. એટલે મેં એક વિડીયોમાં એવું પણ સાંભળેલું છે કે જાનવરોની પણ એક આધ્યાત્મિક ઉર્જા હોય છે તમારા મુખેથી. અને જ્યારે જાનવરોની આધ્યાત્મિક ઉર્જાની વાત આવે ત્યારે તમે એક બહુ સરસ રિલેટ કર્યું હતું કે આપણા જે દેવી દેવતાઓ છે એમના વાહનો છે ને એ પણ કંઈક આ વસ્તુ જ કંઈક ઇન્ડિકેટ કરે છે, આ જ વસ્તુ કંઈક સમજાવે છે. હવે મારે એ થોડીક વધારે સમજવી છે કે જેમ કે ઘણા બધા ભગવાન છે જેમના વાહનો વિશે આપણે જાણીએ છીએ. જેમ કે ખોડિયારમાં છે તો એમનું વાહન મગર છે, ઉમિયામાં છે તો ગાય છે. આની પાછળના શું રીઝન કે કઈ આધ્યાત્મિક ઉર્જા જોડાયેલી હોય છે એ મારે સમજવી છે. આધ્યાત્મિક ઉર્જા વિશે જો બધા જાનવરોની વાત કરવામાં આવશે તો એ બહુ ઊંડું થઈ જશે. બટ એક તમને કોર સમજાવી દઉં એટલે તમને બધું ખબર પડી જશે. ઓકે, તમે કોઈ પણ આપણા માતાજી કે કોઈ પણ જોઈ લો, એ જાનવર પર બેઠા છે. આપણે બધા ઓલમોસ્ટ ભગવાન બધા જાનવરોની ઉપર બેઠા છે. હવે કોઈ નોર્મલ માણસને એવું લાગશે કે કેવો ભગવાન છે આ ધર્મનો, જાનવર પર બેસીને જાય છે, આ ભગવાન કહેવાય. બટ હકીકતમાં એવું નથી. હકીકતમાં આપણા જે નીચેના 3 ચક્ર છે, મૂલ, સ્વાદિષ્ઠાન અને મણિપૂર્ણ, આ 3 ચક્રની અંદર તમારી જે સંભોગની ઉર્જા છે એ ફરતી હોય છે. જો હું તમને સમજાવું, સ્વાદિષ્ઠાન એ તમારા મૂલાધારની ઉપર છે. મૂલાધાર અને સ્વાદિષ્ઠાન એ બંને તમારા જનેન્દ્રિયો પાસે છે, એટલે એ તમારી સેક્સ્યુઅલ ઉર્જા માટે જ કામ કરી રહ્યા છે. સ્વાદિષ્ઠાન તમારા મલમૂત્ર કાં તો સ્પર્મ રિલીઝ કરવા માટે કામ કરી રહ્યું છે. સ્વાદિષ્ઠાન પાણી સાથે જોડાયેલું હોય, એટલે જેટલું પણ પાણી આપણામાંથી એક્સક્રીટ થાય, સ્પર્મ પણ એક ટાઈપનું વોટર લિક્વિડ છે, એ બધું એના સાથે જોડાયેલું છે. અને ત્રીજું તમારું જે મણિપૂર્ણ છે એ અગ્નિનું ચક્ર છે. જ્યારે સંભોગ કે જ્યારે પ્રેમ અંદરથી ઉઠે તો ગરમાહટ મહેસૂસ થાય છે. એટલે ઇંગ્લિશમાં કહે છે કે સી ઇઝ સો હોટ, હી ઇઝ સો હોટ. એ ક્યાંથી આવ્યું? મણિપૂર્ણ ચક્રમાં જ્યારે એ ઉર્જા જાગતી હોય ને ત્યારે ગરમ ગરમ ફીલ થાય, ત્યારે મણિપૂર્ણ ચક્ર પણ સાથ આપી રહ્યું છે. 3 ચક્ર જ્યારે એક સાથે કામ કરવા લાગે ત્યારે આપણે સંભોગ કે એ બધી વસ્તુમાં ઉતરતા હોઈએ છીએ. બરાબર? તો હવે એ 3 ચક્ર જે છે એ સંભોગના છે. ને જાનવર જે હોય ને
એ લોકોને પણ બસ એટલું જ આવડે છે, ખાવાનું, સૂવાનું અને સંભોગ. એના સિવાય એ લોકોની અંદર આપણી જેવી ચેતના નથી, મોક્ષ, ધ્યાન એવું બધું એ લોકો ના કરી શકે. એ લોકોને બસ કુદરતી રીતે આ 3 જ વસ્તુ છે, ખાવા પીવાનું, સંભોગ, પરિવાર બનાવવાનું, ખાવાનું પીવાનું અને સૂવાનું, એટલું જ એ લોકોને આવડે છે. એ લોકો એ જ રીતે કુદરતી એટલે બધું એમનું કરે. આખું જીવન એ 3 ચક્રોમાં જ વ્યતીત થઈ જાય છે એવું કહી એ શકે. લોકો પાસે ઉપરના ચક્ર નથી હોતા. ઓકે. બરાબર. એ જ મનુષ્યની અંદર પણ છે બધું. બટ મનુષ્ય જ્યારે બન્યો, મનુષ્ય જાનવરમાંથી મનુષ્ય છે, તો પ્રગતિ થઈ આપણી પાસે બીજા ઉપર, ઉર્જા ઉપર લાવવા માટે આપણી પાસે આપણી ચેતનાનો એટલો પોસિબિલિટીઝ છે આપણી પાસે. આપણે જાણી શકીએ છીએ કે ભાઈ આની ઉપર પણ આવી શકીએ આપણે હવે. તો જે આપણા જે દેવી દેવતાઓ બતાવ્યા છે જાનવરો બેઠા, બસ એટલું બતાવ્યું છે કે નીચેના જે 3 ચક્ર છે એ જાનવરની ઉર્જા છે અને એની ઉપરના જે ચક્રો છે એ દેવ સાત્વિક ઉર્જા છે. એટલે જાનવર હોય છે. તમે જોશો કાલી માતાનું કોઈ વાહન નથી. હા. બરાબર. કેમ? બિકોઝ કાલી માતા મૂલાધાર સાથે જોડાયેલી છે. એટલે મૂલાધારનું તો કંઈક હોય ને, મૂલાધાર પોતે જ એક વાહન છે, જાનવર છે, જે રીતે મેં કીધું. એટલે કાલી માતાનું કોઈ નથી. તમારા નીચેના જે 3 ચક્રો છે ને મણિપૂર્ણ સુધી, એ કાલી માતા સાથે જોડાયેલા હોય. જેવું મણિપૂર્ણની ઉપર આવશો એ દુર્ગા છે, મણિપૂર્ણ, અનહત, વિશુદ્ધિ. જેવું વિશુદ્ધિની ઉપર આવશો એ સરસ્વતી છે. ઓકે. બરાબર. તમારી કાલી માતા નીચે છે. કાલી માતા કેવા છે? એકદમ આમ ડર લાગે એવા છે આપણને. રૌદ્રરૂપ. મેં તમને વિડીયોના આપણા પોડકાસ્ટના શરૂઆતમાં જ કીધું કે તમારા મૂલાધારની અંદર તમને ડર લાગે એવી બધી સંભાવનાઓ છે, એવું બધું થઈ શકે છે. તો ત્યાંથી એ મણિપૂર્ણ સુધી તમારી ઉર્જા આવશે, ત્યાં સુધી કાલી માતા કહેવાય એને, એ ઉર્જાને મહાકાલી કહેવાય. એની ઉપર જ્યારે મણિપૂર્ણ આગનું ચક્ર છે, મેં તમને કીધું, અને દુર્ગાને કેવી બતાવવામાં આવે છે? આક્રોશથી, આગથી ભરેલી. જ્યારે અહીંયાથી નીકળે ને ત્યારે એ વાઘ પર બેસીને નીકળે છે, ધનાવીને ઉપર આવે છે ચક્રમાંથી ઉર્જા. એ દુર્ગા છે. જેવું વિશુદ્ધિની ઉપર જાય એવું જાનવર જતું રહે છે. સરસ્વતી માતા જાનવર પર નથી, એ કમલ પર બેઠેલા આપણને વધારે દેખાય છે. બરાબર. જાનવર પર બેઠેલા નથી દેખાતા. અહીંયાથી ઉપર આવો એટલે જાનવરવાળી વસ્તુ જ જતી રહે તમારી અંદર. આજે બલિ ચડાવવાની પ્રથા હોય છે, સાચી બલિ થોડી ચડાવવાની છે. એવું કહેવામાં આવે છે કે અંદર આ જે જાનવર છે ને એની બલિ ચડાવો એટલે ત્યાંથી ઉર્જા ઉપર લાવો. એટલે એ 3 ચક્રોમાં રહેલી જે જાનવર જેવી ઉર્જા છે એની બલિ ચડાવવાની વાત છે. જાનવરની બધી ઉર્જા આપણામાં એ જ છે, ત્યાં જ છે. એના સિવાય ખાવાનું મણિપૂર્ણથી આપણે જઠરાગ્નિ મણિપૂર્ણ છે, અગ્નિ જે છે મણિપૂર્ણ છે. એ રીતે નીચેનું મેં 2 સમજાવ્યું. તો એ બધું જાનવર પાસે પણ છે એમ. આ બહુ સરસ વાત કીધી, કારણ કે આ રીતના આ અભિગમથી સમજવું બહુ અઘરું છે. તો બલિ ચડાવો સાચે તમારે અંદરના જાનવરની, અને એ ચડાવવા માટે તમારે ચપ્પુ લઈને કાપવા નથી બેસવાનું. હવે આપણે છે ને આ જે બલિની વાત આવી ને એટલે ઘણી એવી રૂઢિ પરંપરાઓ હતી આપણા ભારત વર્ષમાં, ગુજરાતમાં સ્પેશિયલી. નાની એકદમ, જેમ કે મંગળવારને શનિવારે માથામાં તેલ ન નંખાય, વાળ ન કપાવાય, નખ ન કપાય રાતના સમયે, સાંજના સમયે ઘરમાં કચરો ન વળાય. આવી બધી જે પરંપરાઓ બનતી એની પાછળના કંઈક નાના સાયન્સ કે એક વિચારધારા રહી હશે. તમે આના વિશે ઘણી બધી વખત વાતો કરતા હો છો. મારે એવી જાણવી છે, કોઈક એવી તમને બીજી કોઈક સરસ મજાની વાત ખબર હોય મને જણાવો. આ તેલ ના ચડાવવું, નખ ના કાપવા, એ બધી તો બધી એમ જ વાતો છે, એનું કોઈ મહત્ત્વ જ નથી, કોઈ જાતનું મહત્ત્વ નથી. બટ આપણે બીજી બધી પણ વસ્તુ જોઈએ છે. મંદિરમાં અમુક આપણે પાણીની અંદર સિક્કા નાખવામાં આવે છે કે હા, ઈચ્છા વાવની પૂરી થઈ અંદર. જશે. હા. એની પાછળ સીધું સાયન્સ છે. જૂના જમાનામાં પાણી લોકો કૂવામાંથી પીતા હતા, અને પહેલાંના સમયમાં કોપરના સિક્કા આવતા હતા, અને કોપર જે છે પાણીને શુદ્ધ કરવાનું મહત્ત્વ છે કોપરનું. તો પહેલાં લોકો સિક્કા નાખતા હતા પાણીમાં કે કૂવાનું પાણી જે છે શુદ્ધ રહે. હવે એવું થઈ ગયું છે કે ઈચ્છા પૂરી થાય, લોકો 10-10ના સિક્કા એ ચાલુ છે મંદિરમાં. બરાબર છે. આવી રીતે આ બધું કેવું છે કે કહાનીઓ આવી ગઈ અને એની પાછળનું જે સાયન્સ છે રહી ગયું. અચ્છા, 11ના દિવસે ઉપવાસ કરવામાં આવે, એની પાછળના કારણો શું હોઈ શકે? કશું નહીં. તમે 11ના દિવસે, હું એટલું માનતો નથી, હું પોતે ઉપવાસ કરું છું, બટ હું એવું માનતો નથી, કેમ કે લોકોનો ઉપવાસ કેવું હોય કે લોકોને એવું લાગે કે અમે ભૂખા રહેશું એને ઉપવાસ કહેવાય. બટ મગજની અંદર સમોસા બર્ગર ચાલતું હોય, અમે ઉપવાસ કરો અને મગજની અંદર સમોસા બર્ગર ને બધી વસ્તુ હોય, એનો કોઈ મતલબ નથી. ખાલી આમાં નહીં, ઉપવાસમાં નહીં. તમારે જો બ્રહ્મચાર્ય તમે ચલાવતા હોય અંદર, બરાબર, કે તમારે સંભોગમાં નથી ઉતરવું કે કોઈ વસ્તુમાં નથી ઉતરવું, બટ મગજની અંદર એ બધી વસ્તુ ચાલે તો એને બ્રહ્મચાર્ય ના કહેવાય. તમે જો તમારા નીચેના ચક્રો સાથે રમત કરો કે ના કરો, તમે નીચે બ્રહ્મચાર્ય રાખો મેન્ટેન, બટ તમે મગજની અંદર પણ અપ્સરાઓ ઇમેજિન કરતા હો તો તમારી ઉર્જા ઓટોમેટિકલી કામ કરવાની જ છે. સો આ જે ઉપવાસની સિસ્ટમ છે, એ ઉપવાસની સિસ્ટમ જે
એકચ્યુઅલીમાં છે તમારા શરીરને બસ એક રિસેટ કરવા માટેની સિસ્ટમ સ્ટાર્ટ કરી છે લોકોએ. એકચ્યુઅલીમાં ઉપવાસ તમારા મગજથી મનથી કરવામાં આવે છે કે તમારા મનને એકાગ્રિત કરો, એમ એને ઉપવાસ કહેવાય છે હકીકતમાં. બાકી 11 છે, અલગ અલગ પૂનમ કરે છે, કોઈક આ કરે છે, તે કરે છે. એ બધી પોતપોતાના ધર્મોની માન્યતા છે, જે પોતપોતાના સંપ્રદાયોમાં માનતા હોય એવી રીતે છે. અચ્છા, બીજું એક વસ્તુ મેં નોટિસ કરી કે લોકો પૂનમ ભરવા કે અમાસ ભરવા અમુક નિશ્ચિત મંદિરોમાં જતા હોય, એની પાછળનું કોઈ કારણ કે એ તમને ખ્યાલ છે? આમ તો અત્યારે એવું કહે છે કે ભાઈ અમારે માનતા છે કે અમે માન્યું છે કે દર પૂનમે જઈશું, બટ એની પાછળ જ્યારે એની રચના થઈ હશે ત્યારે કંઈક સાયન્સ જોડાયું ખરું? પૂનમ અને અમાસનું ઘણું સાયન્સ છે. પૂનમના દિવસે ચાંદ આખો હોય છે જી. અને અમાસના દિવસે ચાંદ નથી હોતો. બરાબર. હવે ચાંદ આપણી શરીર સાથે ઘણું જોડાયેલું છે, જેમ દરિયા સાથે જોડાયેલો હોય ચાંદ. દરિયાની અંદર પાણી બહાર આવે છે, અંદર જાય છે ચાંદની સાથે. પૂનમ હોય તે દિવસે ભરતી આવે છે, અમાસ હોય તે દિવસે ભરતી આવતી નથી. બરાબર. તો આ જ વસ્તુ આપણા શરીરની સાથે પણ છે. જો તમે કોઈ પાગલ હોસ્પિટલમાં જશો ને, જ્યાં લોકો બધા પાગલ હોય પૂનમના દિવસે, તો ત્યાં તમને વધારે ગાંડા મળે પૂનમના દિવસે. કેમ કે આપણા શરીરની સાથે ચાંદ જોડાયેલો છે. જે સ્ત્રીઓની અંદર મેન્સ્યુરેશન સાયકલ હોય એ પણ ચાંદની સાથે ચાલતી હોય છે, એટલે એને સાયકલ કહેવામાં આવે છે, બિકોઝ એ પણ મૂનની સાયકલ સાથે જોડાયેલી હોય છે. તો એવી જ રીતે જ્યારે પૂનમ અમાસ બનતી હોય, પૂનમમાંથી અમાસનો જે પીરિયડ છે, એ પીરિયડમાં જો તમે ડિપ્રેશનમાં હોવ, બરાબર, કાં તો માની લો કે તમે કોઈક વિચારમાં છો, કોઈ ડિસિઝનમાં છો, તો જેવી પૂનમમાંથી અમાસ થતી હોય ને એ ટાઈમ પર એ વસ્તુ તમારી ગહેરી થતી જશે. જો તમે ડિપ્રેશનમાં હશો ને તો હજુ ડિપ્રેસ. બરાબર. જો તમારે કંઈક મેનિફેસ્ટ કરવું હોય, તમારે કંઈક નવું સ્ટાર્ટ કરવું હોય, તમારે કંઈક નવી પ્રગતિમાં કંઈક નવો કદમ લેવો હોય, તો તમે અમાસથી પૂનમનો ટાઈમ ચૂઝ કરો, પૂનમથી અમાસનો નહીં. અમાસથી પૂનમનો કરશો તો ચાંદ જે છે ઉપર જતો હોય છે, એટલે તમારી અંદર પણ તમારી ચેતના છે, તમારી ઉર્જા છે, એ દિશામાં. તમે બસ અમાસના બીજે દિવસે કંઈક નવું મગજમાં ડિસિઝન લેવું હોય તો અમાસના બીજે દિવસે મગજમાં લઈને આવો, બસ ખાલી એ વસ્તુ વિચારો. પૂનમ આવશે ને તેમ તમે વિચારમાંથી તમને ક્લેરિટી મળતી જશે. કોઈક સમય તમારા જીવનમાં કોઈક એવો હોય જ્યારે તમે મોટા પ્રોબ્લેમમાં છો, તો અમાસના બીજે દિવસે એ પ્રોબ્લેમને મગજમાં વિચારો, એનું સોલ્યુશન વિચારવાની બસ કોશિશ કરો. ધીમે ધીમે કુદરત તમારી મદદ કરશે. પૂનમ આવશે ત્યાં સુધીમાં તમને ક્લેરિટી મળશે, બટ પૂનમના બીજે દિવસે તમે જો એવું કર્યું તો એ નેગેટિવમાં જતું રહેશે. એટલે જે આ બધી કાળી ઉર્જાઓ છે, કાળી વિધિઓ છે, એ અમાસના દિવસે કેમ થાય છે? કેમ કે અમાસથી પૂનમના દિવસે એ વસ્તુ વધતી જાય, એટલે અમાસના દિવસે કરે છે કોઈની ઉપર બ્લેક મેજિક, તો પૂનમના દિવસ સુધીમાં ઉર્જાની તાકાત વધતી જશે. એટલા માટે એવું કરવામાં આવે છે. એટલે જ્યારે આપણે કંઈ સારું કાર્ય કરવું હોય તો અમાસથી પૂનમમાં કરવો જોઈએ, પૂનમથી અમાસમાં નહીં. એને લેફ્ટ હેન્ડ કહેવાય અને અમાસથી પૂનમ રાઈટ હેન્ડ કહેવાય. ઓકે, હા, બહુ સરસ માહિતી આપી તમે. આ ભગવાનની વાત ચાલતી હતી એટલે બીજો એક પ્રશ્ન છે. ઘરના મંદિરોમાં મેજોરિટી એવું જોવા મળે કે એકથી વધારે ભગવાનો રાખવામાં આવે, અને જ્યારે જોઈએ ને તો સમજાય કે બધા ભગવાનની એક અલગ એનર્જી છે. ઘણા રૌદ્રરૂપી છે તો ઘણા સૌમ્યરૂપી છે. આ કેટલું યોગ્ય છે કે ઘરના એક જ મંદિરની અંદર તમે બંને પ્રકારની એનર્જીવાળા ભગવાન રાખો? ભગવાનની જે મૂર્તિઓ છે ને એને આઇડલ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, IDOL. અને બીજો એક શબ્દ છે ઇંગ્લિશમાં IDEAL. આઇડલ એટલે જેને આપણે માનતા હોય, આઇડલ, કે આ મારી ફેવરેટ આ માણસ છે, એને હું માનું છું, એની જેવો બનવા માંગુ છું, જી, એને પણ આઇડલ કહેવામાં આવે છે. આ મૂર્તિઓ છે એ પણ આઇડલ કહેવામાં આવે છે, બિકોઝ એ મૂર્તિઓમાં જે વસ્તુ બધી બતાવવામાં આવી છે આપણને, કોઈના 4 હાથ છે, કોઈએ કંઈક પકડું છે, જેમ મેં તમને જાનવરવાળી વસ્તુ સમજાવી, એ બધી મૂર્તિઓ અલગ અલગ ભગવાનની તમારી સાધનાઓમાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે કે તમને એમાંથી વસ્તુ મળે. હવે તમે જોશો કાલ ભૈરવ, નટરાજ અને દક્ષિણામૂર્તિ, આ 3 સાધનાના લેવલ છે. કાલ ભૈરવ તામસિક લેવલ કહેવાય, નટરાજ છે એ રાજસિક કહેવાય, અને દક્ષિણામૂર્તિ કદાચ નામ ના સાંભળ્યું હોય ઘણા બધા લોકોએ, બટ એ શિવનો જ એક રૂપ છે દક્ષિણામૂર્તિ, એ સાત્વિક કહેવાય. હવે તમે કાલ ભૈરવને જોશો ને તો એમનું જે મુકુટ છે એ જ્વાલા મુકુટ કહેવાય, અગ્નિ છે, મુકુટ નથી, અગ્નિ પહેરતા છે અહીંયા. તો એ તામસિક સ્વરૂપ દર્શાવે છે કે સૌથી પહેલાં તમારી જે સાધના છે એ તામસિકથી શરૂ થશે. કર્મના કાલ ભૈરવ જે છે કર્મના ભગવાન કહેવાય, સમયના ભગવાન કહેવાય, જે મેં શરૂઆતમાં પણ કીધું કે શરૂઆત બધી અહીંયાથી થશે. પછી ધીમે ધીમે નટરાજ આવે છે. હવે નટરાજને તમે જોશો તો એમનું અગ્નિ મુકુટ નથી, નટરાજની આસપાસ બધી અગ્નિઓ છે સર્કલમાં, જી,
અને ડાન્સ કરે છે અને એમના પગની નીચે અપસ્મરા છે, નાનું જે પેલું આમ પડ્યું હોય ને એને અપસ્મરા કહેવાય. હવે અપસ્મરા શાનો ઊંધો શબ્દ છે? સ્મરણનો ઊંધો શબ્દ છે અપસ્મરા. અચ્છા, હા. બરાબર. એ ટાઈમ પર એ મૂર્તિમાં દર્શાવવામાં આવ્યું છે કે એકવાર તમે કાલ ભૈરવને પાર કર્યા, તામસિકને પાર કરીને તમે ગયા રાજસિકમાં. હવે એ સમયે તમે અવેર રહેશો તો તમારું જે સ્મરણ ના રહેવું, જે અપસ્મરા છે, એ તમારા પગની નીચે જતું રહ્યું. હવે તમે સ્મરણમાં આવી ગયા, તમે અવેર થઈ ગયા. હા. અને આજુબાજુ જે અગ્નિના જે બધું થાય છે, ડાન્સ અગ્નિનો, એ બતાવવામાં આવે છે કે એકવાર તમે કાલ ભૈરવને પાર કર્યા, તમારું તમસ ગયું અને પોતે ડાન્સ કરી રહ્યા છે. એ દર્શાવવામાં આવે છે રાજસિક નેચર. એ પતે પછી આવે છે દક્ષિણામૂર્તિ. ઘણી વાતો થઈ શકે છે નટરાજ પર, બટ બધું અત્યારે સમજાવવા જઈશ લોકોને સમજ ના પડે. આ જે સમજી શકે લોકોએ સમજાવવાની કોશિશ કરું છું. પછી આવે છે દક્ષિણામૂર્તિ. હવે દક્ષિણામૂર્તિ મસ્ત પેડ ઝાડની નીચે બેઠા છે, એમની પાસે 4 એ બેઠા છે, એને સંત કહેવામાં આવે. એમનું નામ સનક છે, ઋષિ સનક. 4 નામ ઋષિ સનક. અને દક્ષિણામૂર્તિ આંખ બંધ કરીને એમને જ્ઞાન આપી રહ્યા છે, બોલ્યા વગર. બસ આંખ બંધ કરીને 4 સનક ઋષિની અંદર જ્ઞાન પહોંચાડી રહ્યા છે. સાત્વિક ગુણને દર્શાવવામાં આવ્યું છે અહીંયા કે બધું શાંત થઈ ગયું અત્યારે. એ તમારો ચરમ સ્ટેજ છે ધ્યાનનો, આધ્યાત્મિક પ્રોગ્રેસનો. એ સમયે તમે પોતે ગુરુ બની ગયા અને તમારા શિષ્યોને તમે જ્ઞાન પહોંચાડો છો. તો આ જો આઇડલ્સ, જે મૂર્તિઓ છે, એ સાધનાઓ અંદર સંતાડીને રાખે છે. ઓકે. તો તમે મંદિરની અંદર 4-5 ભગવાનને લાઈન મૂકી દો, તમને કશું ખબર નથી કે આ મૂર્તિમાંથી શું છે શું નથી. મેં તમને પહેલાં પણ કીધું કે મૂર્તિ બસ એક સમય સુધી તમને મદદ કરવા માટે છે, પછી એ મૂર્તિને જવા દેવી પડશે. એ મૂર્તિને તમે અંદર લઈ લો પછી. એવી રીતે ગણપતિની આપણે વાત કરી કે મૂલાધારને દર્શાવવા માટે છે. એ જ રીતે હનુમાનજી છે, લોકોને ખબર નથી, એવું લાગે છે કે હનુમાનજી ચિરંજીવી છે એટલે આસપાસ ઉડતા હશે. એક દિલ્હીમાંથી પ્રાર્થના કરેલ ઉડીને દિલ્હી જતા હશે, સુરતમાં પ્રાર્થના કરેલ સુરત આવતા હશે. નવરા છે એવી રીતે? તમને સમજાવો હનુમાન છે શું. તમે કોઈ પણ ભારી વસ્તુ ઉઠાવવા માંગતો હોય, પહેલાં તો એ કહો, હનુમાનજી શાના માટે બહુ ફેમસ છે? શક્તિ, બળ, પાવર માટે, તાકાત માટે. તમે કોઈ દિવસ ઓબ્ઝર્વ કર્યું જ્યારે તમારે કોઈ વજનદાર વસ્તુ ઉઠાવી હોય તો તમારું શરીર શ્વાસ અંદર ખેંચે છે. તમે બહાર શ્વાસ છોડીને કોઈ વસ્તુ ઉઠાવી નથી શકતા. તમારે ઊભા પણ થવું હોય, આમ કરીને ઊભા થઈએ છીએ આપણે, શ્વાસ લઈએ છીએ, ફોર્સ આપવા માટે બળ લગાવવું પડે ત્યાં શ્વાસ લેવો પડે છે. બરાબર. હવે એક એક્સપેરિમેન્ટ કરીએ આપણે. શ્વાસ લો, શ્વાસ છોડી દો. હવે શ્વાસ ના લેતા. ક્યાં સુધી ના લઈ શકો તમે? અત્યારે બધું બરાબર લાગે છે? કંઈ જ ફરક નથી લાગતો? બધું કમ્પ્લીટ છે? થોડા સમય સુધી તમે કમ્પ્લીટ રહી શકો છો, બરાબર? શ્વાસ લઈ શકો છો હવે તમે. બટ જોયું તમે અહીંયા કે જેવો તમે શ્વાસ લઈને છોડી દીધો પછી થોડાક સમય માટે તમે શ્વાસ વગર પણ રહી શકો છો. એનું કારણ શું છે? જ્યારે તમે શ્વાસ અંદર લો છો ને ત્યારે ખાલી હવા નથી જતી, પ્રાણ જાય છે. એને પ્રાણ કહેવામાં આવે. જેવો તમે શ્વાસ લો એવા પ્રાણ જાય છે. અંદરથી તમે શ્વાસ છોડો એટલે સમજી લો કે શ્વાસ એક ઘોડો છે અને ઘોડાની ઉપર ઘોડસવાર બેઠા છે. એ જે ઘોડસવાર છે એ પ્રાણ છે. ઘોડો જે છે એ શ્વાસ ઓક્સિજન છે, જે હવા છે આપણે લઈએ છીએ બહારથી. ઘોડો એની ઉપર ઘોડસવારને બેસાડીને અંદર જાય છે, પ્રાણ અંદર ઉતરી જાય છે, ખાલી ઘોડો પાછો બહાર આવે છે. બીજા ઘોડસવારને લઈને જાય છે, અંદર ઉતારે છે, ખાલી ઘોડો બહાર આવે છે. એ ઘોડો જે છે એ શ્વાસ છે અને ઘોડાની ઉપર બેઠો ઘોડસવાર એ પ્રાણ છે. પ્રાણ ઉર્જા તમારી આસપાસ બધે છે. સૂરજમાંથી પ્રાણ ઉર્જા આવે છે, બધેથી પ્રાણ ઉર્જા. તમારી ચામડી પણ પ્રાણ ઉર્જા અંદર લઈ રહી છે. તો હનુમાનજી જે છે ને એ પ્રાણ છે. પ્રાણનું આખું જે કોન્સેપ્ટ છે હનુમાનજીમાં સમજાવવામાં આવ્યું છે. તમે જે દિવસે મરી જશો એ દિવસે પણ પ્રાણ તો આસપાસ રહેવાના જ છે. તમે મરી જશો, તમે પ્રાણ લેવાનું બંધ કરી દેશો, પણ પ્રાણ તો આસપાસ રહેવાના છે. એટલે હનુમાનજીને ચિરંજીવી કહેવામાં આવે છે કે અમર છે, એ કોઈ દિવસ મરતા નથી. એટલે એમને તાકાત માટે દર્શાવવામાં આવ્યા છે, બિકોઝ પ્રાણ આપણા શરીરને ચલાવે છે. જી. આ જે બ્લેક મેજિક છે, આ બધી વસ્તુ છે, એ પણ પ્રાણથી જ થઈ રહી છે. તમે તમારા પ્રાણ એક જગ્યાએ બધા ડાયરેક્ટ કરીને, પ્રાણ પ્રતિષ્ઠા શું છે? કોઈ પણ પથ્થરની અંદર પ્રાણ, કોઈ પણ સાધુ હશે, સંત હશે, જે જાગેલો હશે, જેને એની ઉર્જાનો ઉપયોગ કરતા આવડતો હશે, પ્રાણ ભેગા કરીને કોઈ વસ્તુની અંદર ઇન્ફ્યુઝ કરી દેવા, એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય છે. આપણે કોઈ મરી જાય ત્યારે કહીએ છીએ ને એને પ્રાણ ત્યાગી દીધા, પ્રાણ જતા રહ્યાના. એનો શું મતલબ છે? કે આપણે શ્વાસ લીધો, પ્રાણ અંદર ગયા, પ્રાણ આપણું શરીર ચલાવે છે, પછી પાછા પ્રાણ અંદર ખતમ થાય એટલે આપણે પાછો શ્વાસ લેવો પડે છે. શ્વાસ લે છોડ આપણે કરીએ છીએ પ્રાણ માટે.
જે દિવસે માણસ જન્મે એ દિવસે શ્વાસ પહેલો ઇન્હેલ કરે છે અને જે દિવસે મરે એ દિવસે એક્ઝેલ કરે છે. તમારું જીવન શ્વાસથી શરૂ થાય છે, તમારું જીવન શ્વાસથી મરે છે. એટલે તમારું જીવન શ્વાસ જ છે. અને અહીંયા કનેક્શન જો એ જ સમજાવી રહ્યા છે પાનબાને, ગંગા સતી, કે તારા આ શ્વાસ જે છે એની સાથે રહે, બિકોઝ એ જીવન છે. જે ટાઈમે તમારા શ્વાસથી તમારી અવેરનેસ જઈ એ ટાઈમે તમે તમારા જીવનથી દૂર થઈ ગયા, તમે પાસ્ટ ફ્યુચરમાં જવા લાગશો. જેટલું તમારા શ્વાસ પર હવે છો એ જ પ્રેઝન્ટ છે, એ જ તમારું જીવન છે. તો આપણે વાત જે કરતા હતા કે જેવો માણસ શરીર છોડવાનો એનો શ્વાસ પાછો એ લેતો નથી, એટલે એના શરીરમાં પ્રાણ જતા નથી. એટલે પહેલાંના ટાઈમ પર લોકો કહેતા હતા કે આને પ્રાણ છોડી દીધા. કેવા પ્રાણ? આને પ્રાણ કહેવામાં આવે છે. તો હનુમાનજી આ પ્રાણ છે, એટલે એમને પવનસુત હનુમાન કહેવાય છે. એમના પિતાનું નામ શું છે? પવનદેવ. શ્વાસ અંદર લઈને જાય છે એના છોકરાને, એટલે આ હવા અંદર લઈને જાય છે એના છોકરાને જે છે પ્રાણ. પછી હવા પાછી બહાર આવે છે, પાછી અંદર જાય છે પ્રાણ લઈને પાછી બહાર આવે છે. આ પ્રાણ હનુમાનજી છે. આના પર મેં સરસ મજાની વાર્તા કરી છે મારા યુટ્યુબ પર. ઘણી સારી રીતે સમજાવ્યું છે કે કેટલા બધા પ્રાણ હોય છે આપણી અંદર. 10 પ્રકારના પ્રાણ છે, એમાંથી 5 વધારે ફેમસ હોય છે. અલગ અલગ નામ છે, બધા ના સમજ પડશે. પ્રાણ, ઉડાન, અપાન, એવી રીતે સમાન, વ્યાન, એવી રીતે 5-6 પ્રાણ છે. એ તમારા શરીરને ચલાવી રહ્યા છે. તો એ પ્રાણ જે છે એ જ હનુમાનજી કહેવામાં આવ્યું છે. એવી રીતે મંદિરમાં અલગ અલગ મૂર્તિઓ અલગ અલગ વસ્તુ દર્શાવે છે. એમાંથી તમારે યોગ લેવાનો છે, એમાંથી તમારે સાધના લેવાની છે. લોકો લઈ નથી શકતા, 4-5 ભગવાન લાઈન મૂકી દે, જાણે આપણી વાત સાંભળતા હશે. અચ્છા, આ જે વાત છે ને ભગવાનની, અને જે તમે હનુમાનજીની જે સમજ આપી, કદાચ આ અત્યાર સુધી મારા જોડે પણ આ અભિગમ નહોતો આટલો સરસ રીતે સમજી શકાયો. આના પહેલાં આપણે ગણપતિજીની વાત કરી ત્યારે તમે વિઝડમવાળી વાત કરી કે હાથીનું મુખ એક વિઝડમ લઈને આવે છે. એમ જ્યારે દેવી દેવતાઓના ચિત્રણ જોઈએ તો સમજાય કે વિષ્ણુ ભગવાન છે તો ચતુર્ભુજ છે, અમુક દેવીઓ છે તો એમના બહુ બધા હાથ છે, અલગ અલગ શસ્ત્રો ધારણ કરેલ છે, અમુક વસ્તુઓ ધારણ કરેલી છે. આ બધાની પણ કંઈક ને કંઈક એક ટર્મ બનતી હશે, ત્યારે જ આ શક્ય હશે ને? હાજી, વિષ્ણુ, બ્રહ્મ અને શિવ એ ત્રણને આપણે સમજી નથી શક્યા. પહેલી વાત તો એ છે. બધા લોકોએ સાંભળ્યું છે કે બ્રહ્મ એટલે ક્રિએટર, નિર્માતા. જી. વિષ્ણુ જે છે મેન્ટેનર છે, અને શિવ જે છે એ ડિસ્ટ્રોયર છે. એ બધું સમાપ્ત કરવાનું કામ કરે છે. હવે આ ત્રણને હું તમને અનુભવ કરાવી શકું છું અત્યારે જ. કઈ રીતના? હવે આ તમારે કઈ રીતે અનુભવ કરવું છે એ તમારા પર નિર્ભર કરે છે, તમારી ધારણા પર નિર્ભર કરે છે. બટ હું એક લાર્જ સ્કેલ ને સ્મોલ સ્કેલ જીવનની બંનેમાં તમને સમજાવું કે બ્રહ્મ, વિષ્ણુ અને શિવ ક્યાં કામ કરી રહ્યા છે. આપણે જન્મ લઈએ છીએ, આપણે ક્રિએટ થઈએ છીએ, એ બ્રહ્મ છે. આપણું જીવન આખું મેન્ટેન થાય છે, એ વિષ્ણુ છે. અને આપણે જ્યારે મરીએ છીએ, ડિસ્ટ્રોય થઈએ છીએ, આ શિવ છે. આ બહુ નોર્મલ વસ્તુ છે, કોમન સેન્સ. હવે આપણે થોડુંક નાનું કરીએ આને. આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ, ક્રિએટ થાય છે, અંદર એ શ્વાસ મેન્ટેન થાય છે, પછી શ્વાસ પાછો બહાર આવી જાય છે. બ્રહ્મ, વિષ્ણુ અને શિવ. હજુ આને સ્મોલ સ્કેલ પર લઈ જાઓ. આપણા શરીરની અંદર જે લોહીના કણ છે, બ્લડ સેલ્સ છે, એ દરેક સેકન્ડે બને છે, નિર્માણ થાય છે, ભાંગે છે, બને છે, નિર્માણ થાય છે, ભાંગે છે. ટિશ્યુઝ જે છે બને છે, નિર્માણ થાય છે, ભાંગે છે. આ કંઈ નથી, આ છે બ્રહ્મ, વિષ્ણુ અને શિવ. તમે જ્યારે ધ્યાન કરતા હો, બરાબર, તમારે જો ધ્યાનમાં બ્રહ્મ, વિષ્ણુ, શિવનો અનુભવ કરવા છે, જ્યારે તમે ધ્યાન કરવાની કોશિશ કરશો, બરાબર, ત્યારે તમે ધ્યાન કરો છો, તમે અંદર ક્રિએટ કરો છો, એ બ્રહ્મ છે. જેમ જેમ તમે એકાંત થઈ જશો એમ તમે શિવને અનુભવ કરો છો. ડિસ્ટ્રોય થઈ ગયું બધું તમારી અંદર, તમે શું છો તમને ખબર નથી, ડિસ્ટ્રોય થઈ ગયું બધું, એ શિવ છે. જેવી તમે પાછા આંખ ખોલશો એવું બધું પાછું તમારી સામે ક્રિએટ થવાનું શરૂ થશે. એ ચેતનાનો સ્તર એને બ્રહ્મ કહેવાય. એટલે આ બ્રહ્મ, વિષ્ણુ અને શિવ ક્રિએટર, મેન્ટેનર અને ડિસ્ટ્રોયર છે, બરાબર. એના સિવાય બીજું કશું નથી. હવે એ ક્રિએટર, મેન્ટેનર, ડિસ્ટ્રોયરને લઈને બીજા બધા ભગવાનના રૂપો છે. શિવ ને શંકરમાં ફરક લોકોને નથી ખબર. શું ફરક છે? આપણે શિવ એટલે તમારો એ સ્ટેજ જ્યાં તમે શૂન્યમાં છો. તમે શિવને અનુભવ કરવા માંગતા હો ને તો મગજમાં વિચારો કે આ બ્રહ્માંડમાં કંઈ જ ના હોય. એકવાર વિચાર કરો મારી સાથે, આ બ્રહ્માંડમાં કંઈ જ ના હોય. ભૂલી જાઓ કે પૃથ્વી છે, ભૂલી જાઓ કે સૂરજ છે, ભૂલી જાઓ કે બીજા કોઈ ગ્રહો છે, તારામંડળ છે, કશું જ નથી. જો બ્રહ્માંડ જ ના હોય તો કાળો કલર પણ ના હોય. જી. તો હોય શું? મગજમાં વિચાર કરો 1 મિનિટ. શું હોય? કશું જ નહીં. મગજને ખબર નથી પડતી કંઈ. અને શિવ કહેવાય છે નથિંગનેસ, એમ્પ્ટીનેસ. જે તમે
શબ્દોમાં નથી બયાન કરી. તમને અંદર ખબર છે કે શું હશે, એમ અંદરથી ફિલિંગ આવે છે કે નથિંગ, બટ એ નથિંગને સમજાવવું કઈ રીતે? હવે એની કોઈ ટર્મ જ નથી કે જે મને એ ખબર શિવ જ છે, નથી. બરાબર. હવે આ શિવને જે અનુભવ કરે એ શંકર છે. તો શંકર પહેલી વાર એક સંત હતા આ ધરતી પર જે ચાલ્યા, આદિ યોગી. એમને પહેલી વાર શિવને અનુભવ કર્યા. તમે શિવને અનુભવ કરો તો તમે પણ થઈ જશો શંકર. એટલે જે શિવને અનુભવ કરે એ યોગી છે. શિવ તો બસ એક કોન્શિયસનેસ છે, એક ચેતના છે. એક વિડીયોમાં મેં જોયું હતું, તમે એમાં એવું લખ્યું હતું કે સેક્સ્યુઆલિટી ઇઝ અ પાર્ટ ઓફ સ્પિરિચ્યુઆલિટી. ખરેખરમાં સંભોગ એ આધ્યાત્મિકતા સુધી લઈ જવાનું કોઈ માધ્યમ હોઈ શકે? કારણ કે આના ઉપર પૂર્વમાં પણ ઘણા દાર્શનિકો ઓશોએ વાત કરી છે હા, એના એ ઉપર જ. સૌથી વધારે. હા, હા, આપણા જ શરીરમાં એ જ ઉર્જા જે સંભોગમાં ઉપયોગ થાય છે એ જ ઉર્જા આધ્યાત્મિકતામાં પણ ઉપયોગ થાય છે. એમાં કોઈ જ ફરક નથી. તમારી સંભોગની ઉર્જા નીચેથી ઉપર આવે એટલે આધ્યાત્મિક ઉર્જા બની જાય છે. તમારી પાસે એ પાવર છે, તમે એને બહાર કાઢો કે ઉપર લાવો એ તમારા પર ડિપેન્ડન્ટ છે, બટ પાવર એ જ છે. એના સિવાય બીજું કોઈ, જો તમારી અંદર સેક્સ્યુઅલ ઉર્જા ના હોય તો તમે આધ્યાત્મિક ઉર્જાને ઉપર લાવી જ ના શકો, કેમ કે એ ઉર્જા હોવી પહેલી તો વસ્તુ છે. ઓકે. જો તમારી અંદર કોઈ દિવસ ભાવ ના ઉઠ્યો હોય સંભોગનો, જી. તો આધ્યાત્મિક કુંડલીની એ બધી વસ્તુનું કોઈ જ તો મતલબ પછી આ નથી. જે સંન્યાસીઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે અને બ્રહ્મચર્યની આધ્યાત્મિક જીવનમાં કેટલી જરૂર છે એ પણ સમજવું પડે. એ જ છે ને, બ્રહ્મચાર્યનું પાલન ક્યારે કરે? જ્યારે માણસને લાગે કે હું બહુ વધારે સેક્સ થાય છે અને હું આધ્યાત્મિક પ્રગતિ નથી કરી શકતો, એ ઉર્જા બહાર નીકળે છે બધી, એને તો બ્રહ્મચાર્ય કહેવાય ને. ત્યાર પછી એ બ્રહ્મચાર્ય ફોલો કરવાનું ચાલુ કરે છે. પણ અમુક જે બાલ બ્રહ્મચારી હોય, એમને નાનેથી શીખવામાં આવે છે ગુરુકુલમાં કે ગમે ત્યાંથી. બટ હવે યુટ્યુબ પર ટ્રેન્ડ થઈ ગયો છે બ્રહ્મચારી. સવારે 4 વાગે ઉઠે છે, વિડીયો બનાવે છે. ઘણા બધા લોકો એવું કરતા હોય છે. સાચું બ્રહ્મચાર્ય એ નથી. એ બસ બહારથી શરીરથી બ્રહ્મચાર્ય કરવું બ્રહ્મચાર્ય નથી. મગજ મનથી બ્રહ્મચાર્ય થવું જોઈએ. તમને ખબર હોવી જોઈએ. એવું જરૂરી નથી કે તમે આધ્યાત્મિકમાં આવી જાઓ તો તમે સંભોગથી દૂર જવા લાગો. એવું જરૂરી નથી. તમને ખબર હોવી જોઈએ ક્યારે મારી ઉર્જા મારે ક્યાં યુઝ કરવાની. ઓકે. અને કેટલું મહત્વ છે, મતલબ કે આનાથી કેટલા ચેન્જીસ આવી શકે? અગર એક વ્યક્તિ બ્રહ્મચારી છે તો એ આધ્યાત્મિક જીવનમાં કેટલો આગળ જઈ શકે, અને એક વ્યક્તિ બ્રહ્મચારી નથી, જે સંસારિક મોહમાયામાં પડેલો છે હજી, તો એ કેટલું નુકસાન કરી શકે એની આધ્યાત્મિક ચેતના જાગૃત કરવામાં? દત્તાત્રેય એમની અવધૂત ગીતામાં એક બહુ સરસ મજાની વાત કરી છે. એમ કહે છે કે એક પૈસાનો સિક્કો જો મિટ્ટીમાં પડી જાય, કાદવમાં પડી જાય, તો પણ એની વેલ્યુ તો એ જ રહે છે. એ સમજાવવામાં આવે છે કે કોઈ પણ તમારી જે આધ્યાત્મિક માણસ છે એ 1-2 વાર કદાચ સંભોગમાં ઉતરે તો એનાથી કોઈ નુકસાન નથી. એ માણસ આધ્યાત્મિક જ રહેશે. એ એમનો કહેવાનો મતલબ એ હતો કે એ થોડુંક ગુરુના માધ્યમથી કહેતા હતા કે ગુરુ ગમે એવો આધ્યાત્મિક જાગેલો માણસ એ ગુરુ હોઈ શકે, ભલે સાંસારિકમાં હોય. એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે સોનાનો સિક્કો સોનાનો જ રહે, ભલે એ કાદવમાં પડી જાય. પડી જાય. હા. એ કહેવાનો મતલબ એમનો એ જ હતો કે ગુરુ જે છે, જે જાગેલો માણસ છે, એ જાગેલો જ રહે છે. થોડું ઘણું વચ્ચે એની પરિવારમાં છે, સંભોગમાં છે, તો એનાથી કોઈ નુકસાન નથી એને. બટ તમે જો બસ સંભોગ આખો દિવસ એ જ મગજમાં ચાલતું હોય તો માણસનું મગજ જ એમાં જતું રહે. પછી આધ્યાત્મિકતાનો સવાલ જ ક્યાં આવે? હા. બરાબર. એટલે જે દિવસે તમને સમજણ પડે કે આ ઉર્જા મારે ઉપયોગ કરવાની છે મારા આધ્યાત્મિક જીવનમાં, તે દિવસથી તમે સંભોગની રીતે લેશો અને આધ્યાત્મિકતાને આધ્યાત્મિકના રીતે લેશો. લસ્ટ અને લવમાં તમને ફરક ખબર પડશે પછી. અને આ બધી ચર્ચાઓ જ્યારે કરીએ છીએ ને, મનમાં બહુ જ પ્રશ્નો આવી રહ્યા છે, અને એટલા બધા પ્રશ્નો આવી રહ્યા છે ને કે આ પોડકાસ્ટ આપણે લગભગ 2 ભાગમાં વેચી રહ્યા છીએ, કારણ કે બહુ જ લાંબો પોડકાસ્ટ થયો ને. હજી મારી ઈચ્છા છે કે આગળ આપણે ભવિષ્યમાં પોડકાસ્ટ કરીએ. બહુ બધું કન્ટેન્ટ જાણવા મળી રહ્યું છે. આટલી ડીપ વાતો કદાચ અત્યાર સુધી આ પોડકાસ્ટમાં થઈ જ નથી. અને જે આધ્યાત્મને લઈને સમજ છે, જે અભિગમ છે, કદાચ આજના દરેક યુવાનમાં આવી જાય તો હું માનું છું કે ભારત દેશ ઘણો મહાન હજી પણ બની શકે. મહાન તો છે જ, હજી પણ મહાન બની શકે. અને તમારો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે જોડાયા, આટલી સરસ રીતે વાત કરીને પહેલો એવો ગુજરાતી પોડકાસ્ટ તમે મારા પ્લેટફોર્મને આપી રહ્યા છો, અને તમે બહુ સરળતાથી ને સહજતાથી આવી ગયા. મને આશા પણ નહોતી કે કદાચ તમે આવશો, કારણ કે નોર્મલી એવું હોય કે જ્યારે ક્રિએટર હિન્દીમાં કન્ટેન્ટ બનાવતા હોય તો એ ગુજરાતી પ્રિફર ઓછું કરે, કારણ કે આપણે એવું છે કે માસ ઓડિયન્સ વધારે ટાર્ગેટ કરે. પણ તમે કીધું કે નહીં, આપણી ભાષા છે અને આપણે કરશું ડેફિનેટલી, અને એટલી વિનમ્રતાથી કીધું, મને બહુ જ ગમ્યું. મારી આખી ટીમ ખુશ થઈ ગઈ. એટલે થેન્ક યુ સો મચ.
અને આવું જ જ્ઞાન આપતા રહો. ઘણું શીખીએ છીએ તમારામાંથી અને આગળ પણ અમે શીખતા રહીશું. થેન્ક યુ સો મચ. તો આ પોડકાસ્ટનો એન્ડ નથી. આ પોડકાસ્ટ લાંબો છે. હજી ઘણી બધી વાત ઝીલભાઈ સાથે કરી છે અને આધ્યાત્મને હજી ઊંડાણ સુધી સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો પોડકાસ્ટનો બીજો ભાગ બહુ જ જલ્દી રિલીઝ થશે. તો ચેનલ પર જોડાયેલા રહો અને તમારામાં નોટિફિકેશન આવે યુટ્યુબમાં, એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને બીજો પોડકાસ્ટ આવે તો તમને તમારા હોમ ફીડ ઉપર દેખાઈ જાય. તો ચાલો મળીએ ત્યારે.